હેલો મિત્રો, તો કેમ છો? સ્વાગત છે તમારો આજના નવા જ વ્લોગમાં. તો બધા જ વ્લોગની જેમ આ વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આપણે આવી ગયા છે આપણા ખેતર ઉપર, કારણ કે આપણે બાજરી વાવી હતી. તેમાં મિનિમમ આપણે કાઉન્ટિંગ તો નથી કર્યા દિવસ, પર લગભગ 30 દિવસ જેવું થઈ ગયું છે. આપણે બાજરી લગભગ જો આજે આવો દેખાવો દે છે, જો આ પાછળ જોઈ શકો છો, આ બધી બાજરી જો આવો દેખાવો દે છે. તો આપણે આ બાજરીમાં આજે આવી ગયા છે પાણી વારવા, કારણ કે ગમે તે ફાલ લાવ તો પાણી તો વારવું જ પડે. તો આપણે આમાં પહેલાં જો ખાતર નાખી દીધું. આ જો આપણે પહેલાં ખાતર તો નાખી દીધું કાલે. તેનો તો આપણે વ્લોગ બનાવી શક્યા નહીં, કારણ કે થોડુંક કાલે મેરેજમાં કામ આવી ગયું હતું. તો આજે આપણે આવી ગયા પાણી વારવા. તો પાણી તો જો ચાલુ થઈ ગયું છે, જો પાઇપલાઇન નાખી ભરીશ, પાણી ચાલુ થઈ ગયું. હું અહીંયા ખેતર ઉપર પહોંચ્યો તો મોડું થઈ ગયું. મારા મોટા પપ્પાએ પાણી ચાલુ કરી દીધું હતું. તો આપણે પાણી ચાલુ કરી દઈએ ધીમે ધીમે. ચાલો એન્ડ સુધી બન્યા રહેજો. ભાઈ આમાં ઝટકા મશીન હતું, એ આપણે પેલા ઝટકા મશીન બંધ કરવું પડશે, નકર આપણે પાછું ઝટકા લાખી શોર્ટ થઈ જાય. પેલા આપણે માછડે ચડી જઈએ. ભાઈ આ દરવાજો ખોલવો જોશે. આ જુઓ, આ છે ઝટકા મશીન. ચાલો બંધ કરી દઈએ. જો આ ઝટકા મશીન છે, આ મશીન જ છે, ખાલી બેટરી એમાં નથી. બંધ કરી દઈએ. આ ઝટકા મશીન ખાલી ને ખાલી સોલાર પેનલથી જ ચાલે, સૂર્યપ્રકાશથી જ. તો હવે આપણે જઈએ પાણી વારવા. જો અમે છેલ્લે ખૂણે જરા મારા મોટા બાપુજી જરા ત્યાં ઠેર આપણે જવાનું છે. તો આપણે જઈએ ત્યાં અને પાણી દેખાડું તમને કેટલું ફૂલ આવે, ધીમો આવે. ચાલો આવું. જો ગાઈસ આજે તો ચાલુ જ થયું છે. આપણે આવવામાં થોડુંક જ મોડું થયું ખાલી. જો આ ક્યારામાં પાણી આવે છે. ઓલા મારા બાપુજી જો બેઠા ત્યાંથી પાણી આવે છે. અહીંયા તો પહોંચી ગયું. અહીંયા જ જરો ફૂટવાલે અહીંયા જ છે. તો આપણે આગળ ત્યાં જઈએ. આ પાણી જોડે ક્યારો ભરાઈ જાય એટલે આપણે પાણીનો ક્યારો વારી લઈએ. તો ચાલો આપણે પહેલાં ત્યાં જઈએ. આ બધી બાજુ જોવો જ પાઇપ છે, અહીં આમ લંબાવવાના છે ઓલી બાજુ. જો અત્યારે પેલું પાણી જો ખરાબ આવે, ચાલુ નહોતું કર્યું ને 15-20 દિવસથી. ક્યારે આપણે વારી લીધો આગળ. આ ક્યારામાં જો પાણી જાય જ છે. આપણે પાસે કોઈ કેમેરામેન નથી એટલે આપણે કેમ કરવું. આ જો પાણી જો સાવ ચોખ્ખું થઈ ગયું, જો સાવ ક્લિયર થઈ ગયું પાણી. જો સાવ ચોખ્ખું પાણી, જરી કંઈ કચરો નહીં. પહેલાં શરૂઆતમાં થોડું થોડું આવે ને એટલે કદડો આવે એમાંથી, એટલે આ પાણી ચોખ્ખું થઈ ગયું. હવે આપણે આખા ખેતરમાં પાણી વારવાનું છે. જો શેટ ઓલા સુધી દેખાય ને સુધી લગભગ આપણે 2 દિવસ થઈ જશે આમાં પાણી વારવામાં. તો બન્યા રહેજો છેલ્લે સુધી, અને કાલે પણ આપણે બ્લોગ ડાલીશું જરૂર. તો મિત્રો આપણે નેવરા બેઠા હતા, તો મોટા પપ્પાએ એક કામ સોંપી દીધું. આપણે એમ કીધું કે પાવડો અહીંથી લઈ લે અને નાકામાં ઉડે રહે ખાલી કે આઈ ઊભો થાય કે એમ કરી ખીજાઈને આપણે મોકલી દીધો. તો આ પાવડો છે, પાવડો આપણે અહીંથી લઈ લીધો. તો પાછા ઓલે સામે જવું જોઈએ આપણે નાકામાં વળવા. આપણે પેલા નાકામાં ઓળવા જો છે, પછી થોડું ઘણું કામ થાય આગળનું. નાકામાં ઓળી એટલે પાણી આગળ હાલે, કારણ કે અત્યારે જો સીધો ઊભા છે. જો તમને બતાવું, આખો ઊભા સીધો છે, આખો ઊભા સીધો છે. એમાં જો આવી રીતના નાકામાં ઓરડવાના છે. તો આપણે શેઠ સુધી પેલા નાકામાં ઉડી લઈએ, પછી તમને બતાવું કે કેટલા નાકા છે. આપણે કાઉન્ટિંગ પણ કરશું. ચાલો ફાઇનલી મિત્રો આપણે થોડું ઘણું કામ કરીને હવે થોડાક થાકી ગયા. તો આપણે લગભગ જો 8 લાખ બેંધા છે અત્યારે, ખાલી થોડીક જ મિનિટમાં. તો ચાલો હું તમને બતાડું કેટલાક છે. આપણે કાઉન્ટિંગ કરી નાખીએ. પહેલાં તો આ 1, પછી આ 2, પછી આ 3, પછી આ 4, પછી 5, 6, 7, પછી 8, 9, 10 અને 11 નાકામાં ઉડી લીધા. બાકીના બાકી છે 11. તો આપણે થોડીક જ વારમાં આગળ આ પણ કામ પૂરું કરશું, નકર મારા મોટા બાપુજી ખીજાશે. તો આ જો આપણા ખેતરમાં પહેલાં તો આ જો આ શું આવી ગયું. આ જો આખા ખેતરમાં લાગટ છો. આ પક્ષીને અમારે ત્યાં તો ભાઈ બગલા કહેવાય. તમારે ત્યાં શું કહેવાય ઝડપથી કોમેન્ટ કરજો. ચાલો ચાલો કોમેન્ટ કરી નાખો. આ જુઓ એટલા આખા ખેતરમાં ધોળા ધોળા ધોળા
આ જો આખા ખેતરમાં આવી ગયા પાણી વારીએ ને એટલે ભાઈ રેગ્યુલર આવી જાય. આ ખેડૂતનો સાથીદાર છે ભાઈ. ફાઇનલી ગાઈસ પાણી વારતા વારતા બપોર થઈ ગયું અને આપણે જમવાનું પણ આવી ગયું. તો આપણે પહેલાં જમી લઈએ, બાદમાં થોડીક વાર પછી આપણે વિડીયોની આગળનું સ્પીચ તૈયાર કરીશું. પહેલાં જમી લઈએ. ચાલો જો આ જમવાનું આવ્યું છે આપણે ખેતર ઉપર. આ જમવાનું છે આપણે આજે. જો આ છે બટેટાનું શાક અને આ છે રોટલી, પછી રોટલો. મોસ્ટ ઓફ તો આપણે રોટલો જ હોય છે. આજે રોટલી સવારની હતી તે આપણે લેતા આવ્યા. આપણે ચાલે, બધું જ ચાલે ભાઈ, સવારનું બપોરનું બધું ચાલે. આપણે અત્યારે જો નીચે બેસીને જ જમીએ છીએ, નો ડાઇનિંગ ટેબલ, કાંઈથી કાંઈ આપણે જોતું નથી. આ જો ને આજે આપણે મારા મમ્મી લાવ્યા છે ત્યાંથી, ઘરેથી એક્સ્ટ્રા લેવા છે. આપણે તો આ જ હોય છે ડેઈલી જમવાનું. આ શાક હોય, આ હોય, રોટલો હોય અને ડુંગળી હોઈ શકે છે. એટલું વધીને હોઈ શકે છે. લેટ્સ ગો મિત્રો, આપણે જમીને સાવ રેડી થઈ ગયા. હવે જમીને પણ આપણે આરામ તો નહીં થશે, કારણ કે મોટા પપ્પા બહારગામ વહી ગયા છે. તો આપણે એકલાને જ પાણી વારવું પડશે. તો આ વ્લોગને અહીંયા જ આપણે પૂર્ણાવતી કરી અને આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીશું. તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવશો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. આપણે 1K ની બહુ જ નજદીક છે. તો આ વિડીયોને જરૂર શેર કરજો અને જો તમે ફેસબુકમાં હોય તો ફોલો જરૂર કરતા જજો. ચલો મિલતે હૈ નેક્स्ट वीडियो में. बाय बाय.